નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ચૂંટણી પહેલા વધુ એક યોજના લોન્ચ કરી છે। દિલ્હીમાં વૃદ્ધો માટે સંજીવની યોજનાની જાહેરાત કરવામાં આવી છે। દિલ્હીમાં 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોની સારવારનો ખર્ચ દિલ્હીની સરકાર ઉઠાવશે। આજથી દિલ્હીના વૃદ્ધો માટે સંજીવની યોજનાની જાહેરાત કરવામાં આવી છે। દિલ્હીમાં 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને મફત સારવાર આપવામાં આવશે। ત્યારે દિલ્હીમાં ચૂંટણી પહેલા વૃદ્ધો માટે અરવિંદ કેજરીવાલે વધુ એક યોજનાની જાહેરાત કરી છે, જેમાં 60 વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોની સારવાર મફતમાં કરવામાં આવશે। દિલ્હીમાં ચૂંટણી પહેલા વધુ એક યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે। અરવિંદ કેજરીવાલ દ્વારા વૃદ્ધોને લઈને જાહેરાત કરવામાં આવી છે, જેમાં સંજીવની યોજના અંતર્ગત તમામ જે વૃદ્ધો છે તેની સારવાર વિનામૂલ્યે કરવામાં આવશે। દિલ્હીમાં ચૂંટણી પહેલા આ મોટો નિર્ણય અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને તમામ સારવારનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે।